ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો શું છો પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઓહો આ તો લાલ પરી લાગુ છું. લાગે છે નહીં? કેમ તારું મૂડ નહીં જીગા સવારમાં? મને ખબર પડી જાય ખરેખર રોજનું આમ બિહેવિયર તારું ને આજનું બિહેવિયર અલગ ડિફરન્ટ કઈક હશે કારણ કઈક નાનું કારણ કે કઈ મોટું તો તારા મોં પરથી કેમ એવું લાગે છે મને કે પછી 2 દિવસ પિયરમાં રહ્યા પછી ત્રીજા દિવસ સાસરી નહીં ગમતું હે હા કે ને કારણ તો કે જો ઓખો પરથી લાગે ખબર તા મને ખબર હોય તો હું કહી દઉં ને તો પછી તારું આખું સ્ટ્રક્ચર ચેન્જ કેમ લાગે છે? મને નથી ખબર પડતી મારું શરીર કેમ આવું વીક લાગે. વીક છે કે પછી મૂડ નહીં? અંદરથી વીક છે. વીક છે ને? હા બરાબર. આ ગળું બેસી ગયું ને આમ થાક લાગે બધું તાપમાપ કરી. તો પાછું પિયર જવું છે? શું કરવાનું હમણાં જઈશું મહિના પછી જશે એમ? સારું સારું. પણ ચલો કયા ચોખા? હા એ ચોખા પણ ચોખાના કટા શું કલાય લાય કરે છે રીતિકા? થોડા 12 મહિનાનું નહીં ભરવાનું. એમની પણ 2-3 તો લાય એટલે ટોટલ કેટલા 12 મહિના કેટલા જોઈએ? 12 મહિનામાં જેટલા વપરાય એટલા વપરાય. ઓકે તો આઈ થિંક આપણે જો કેટલા લાયા છે આપણે? અત્યારે 6 લાખ. 6 તો 6 કટ્ટા ગાઈસ રિક્ષા પડે મારે ઊંચા કરી કે નહીં મૂકવાના છે. તો ગુડ મોર્નિંગ બેટા. શું હોય ત્યાં રિક્ષામાં પેલા ભાઈ લાયા છે ને એ માંગે છે. દુકાનનો માલ છે તો દુકાનના માલમાં પડે કમાવો. આ ભાઈ ના દુકાનથી લેતા હોય તો પેલી દુકાન વીર પડું નહીં. ત્રીજો કેટલા છે? હા જો ગરમી હતી ચડી ગઈ આટલા કટ્ટામ તો તા બધા મહેનત કરશે કટ્ટા ઉચકી ઉચકીને મહેનત કરતા હશે શું કરતા હશે હે તમને આટલામાં ગરમી છે હેબિટ તું અહીંથી કરે બજારમાં ચાલીને જવું છું મને એમ કે જવ જ છું ને તા શું જૂઠું બોલો છો? અહીંયાથી બજારમાં જવું છે હેરો પિયુષ બાઇક લઈ રીલ લેવી હોય તો પિયુષ ચાલો બાઇક લઈ પેલું શું કહેવાય તો તમને નવરા બેઠા શું કરવાનું? પછી નવરી પેજે મને મદદ કરવા લાગે હું નહીં આ કામ કરતી. ઉપરથી જોઈએ ઉપર આ કરો બુલેટ લાવવાના હતા. આય સરસ જ આવો બુલેટ હાડા આવે યાર. આ ગોપી તો થોડો શોર્ટ રાઈસ આવે. છેલ્લો કટ્ટો ફાઇનલ ખરેખર 6 કટ્ટા છે ટોટલ માં કેટલા કટ્ટા છે? બીજા કેટલા આપણે લાયેલા છે ને બીજા ઉપર ઘઉં છે પેલા તો ઘઉં છે ઉપર ઘઉં છે. ના 6 કટ્ટા 12 મહિના 1 વર્ષ લગ્યા આટલા બધા ચોખા 1 વર્ષમાં ખાઈ જઈએ છે. 1.5 મહિનામાં એક કટ્ટો ચાલે. 1.5 મહિનામાં કટ્ટો તો પછી હજુ ખૂટશે? હા તો આપણે આટલું બધું ખાઈએ છીએ. તો ખાઈએ જ છે ને. હા ખાવાનો ચોખા નાખવું પડશે એવું લાગે છે. આમાં રીતિકા બહુ ખા ખા કરે છે હું જ ખાઉં એટલે છું. 65 કિલોની થઈ ગઈ. વાત સાચી. અરે રમવાનું ચાલુ હવે રીતિકા આ ઉપર મોકલી દેવા પડશે નહીં લાગતું ને? હું મૂકી આવજો ને પણ હે તો મૂકી આવીશ જ ને. આ તો અત્યારે ઉતારો છે એટલા માટે રિક્ષાવાળા ભાઈનો. હું શું કહું નવડાવી દઉં ચલો. ચલો ચલો નાની કરો બેટા. હાલો ભજીયા ખાવાના નહીં. ઓ શું બનાવવાનું છે? મકાઈના ભજીયા. ઓ મમ્મીના ઘેરથી ખાઈને આવી પછી તો મને લાગે કેવું લાગે છે હો? તમને ખવડાવવા પડે ને. મને ખવડાવવું પડે સાથે સાથે તમે ખાવાના જ છો ને? તો બહુ નહીં ખાધી તો થોડા પછી. બાપરે રીતિકા તું કેવી માણસ છે પહોંચે તો હાથ મૂકવા નહીં દેતી એમ. પણ હું ઓછું કહું નહીં હું ભજીયા તળીએ ખાધેલા મેં બધા. ના નતા ખાધા મમ્મી ગરમા ગરમ ઉચારા બેસી ગયેલી તું. આગળ કોને મારે જો કેટલું ખરાબ લાગે આ છે. છોકરા હોય જોવો ને. એવું હોય નહીં મૂકવાનું જો જોયું શું કરે છે? પાણી છે પાણી. વીર પડીશ તું લે નવડાવી નાખું યાર. બકા કેવા ના ઉચકીને લઈ જવાના આવે. આ તો રડો પછી બહુ. કઈસ કલર મારે પાણીનો કલર વાહ બેટા વાહ માર કલર માર નીચે માર બેટા નીચે માર વીરો જોઈ ગાઈસ એક બાજુ પાણી લીધું એક બાજુ કલર મારે છે. શું લઈને આવી તું? શું વાત છે મારા ભાગની કેરી લઈને આવી? જોઈ લે ગાઈસ મારા વગર કેરી મારું એકલી ખાતી નહીં હો ચોવીર પણ આવ્યો તને મારા વગર નહીં ખાવ ગમતું બેટા? શું અને આ સાફ તો કરું તું કેરી ખાઈને આવ્યો તો ખબર પડવી જોઈએ. શું બોલું છું આ તું? એવું દાદાએ કાપેલી એમ? લે બેટા મારા માટે લઈને તું જ ખાઉં છું. તમે ચારે બારવાળી ગાડી લાવજો મને તો બાઈક નહીં ફાવતું બેટા બેવું તો આગળ બેહું નહીં ફાવતું બેટા બહારવાળી ગાડી તો અત્યારે શું કરવી છે પણ હે ઉપર ચડું પછી પછી નીચે ઉતરું ઉપર ચડું નીચે ઉતરું ઉપર ચડું લાઈશું બેટા એનો સમય આવે પછી લાઈશું તું ટેન્શન ના કર. આપણા જોડે 2 લાખ રૂપિયા આવે ને આપણે લાઈશું 2 લાખ રૂપિયામાં ગાડી આવી જાય બેટા? બહુ બધા પૈસા આવે ને ભૈયા આવી જશે હા 2 લાખ રૂપિયા
જો પડું નહીં બસ એમ ધીમે ધીમે રમો. શું કરું છું રીતિકા અત્યારે? મકઈ છે મકઈના ભજીયા બનાવે છે. આટલા બધા ભજીયા બનાવવાના છે તો અડધા બાફાના ને અડધા ભજીયા બનાવવાના. જો કેટલા પણ ખરેખર આ મકઈ જો અમુક બધા હારા નીકળે હોય તો નકર હવા મકઈ નીકળે છે આગળથી. નાના છે એટલે હજુ દાણા ભરવાના એટલે ઓછી ઉંમરમાં લઈને સહી તું બોલો. હા મકઈની ઉંમર ગાઈસ ઓછી છે પપ્પા થોડુંક ખાનો બોલી ગયું. પણ ખરેખર કાચા ખાવું બેટા તોય મીઠા લાગે. ખા બનાવો મમ્મી. મેથીના ભજીયા બનાવું. આ બાજુ અલગ વિભાગ છે, આ બાજુ અલગ વિભાગ છે. એ છીણા હા મકાઈ છીણા તો હું ભાજી મોરી આલું બરાબર. એટલે ડબલ બનાવવાનો ને બે બનાવવાનો એટલે બંને ભજીયા બનાવે એમ? બંને ભજીયા બનાવવાનો. આજે જમવાની રજા? આજે જમવાની રજા પણ રોટલી બનાવવાની રજા. ના એવું ના ચાલે રીતિકા, મારા માટે તો 2 રોટલી બનાવી પડશે તારે. તમે જ બધી વાતો કરો પણ આવું ખાવા શું છે? આવું કેમ મેં આખો દિવસ ચલાવવાનો? જો તો આખો દિવસ કાઢો ને ઘેર હોય જ ના ખવડાય દિવસ. એટલે તો હે તમે બે દાણા રહો તમે હોજે હોજે શું કહો હજુ 50 રૂપિયા પાઉં જ લઈ આવો પાઉં લઈ આવો પાઉચ કે પાઉં? અને અમે ચલવી લાતી દો બોલ 2 કપ ચોખા દે મેલું ઉપર દેવતા કા તો તપેલી કરવાની માથા કું એ તમને આરસ કહેવાય. આળસ ના કહેવાય અર્જુન ના ખાય હું ના ખાઉં બોલો તો આ રીતિકા આરસ આવે ને ખાલી ભજીયા જ ચલાવી લેશે એમ કહે છે. આળસ આવો નહીં. આ ઉનાળામાં ઓછું ખાય બધા તો ભજીયા બનાવવાના છે, મકઈ બાફવાની બધું તો એટલું કઈ ધરાઈ જાય. અને પાણી પી લેવાનું નહીં? હા ખરેખર તારા પપ્પાને એમ કહું કે આજે મારો ચૂલો નહીં બેહું એમ કહું ને હા. એટલે જઈને લઈ આવો જઈને બે દાડામાં એવું કરે હું કહું છું રીતિકા, પણ રીતિકામાં થોડી કંજૂસ છે એટલા માટે. નકર દાળ ફ્રાય જીરા રાઈસ કેટલું મજા આવે ખાવાની. એવું બધું મને નહીં ભાવતું જો જે ભાવતું હોય એ જ નહીં રહી આપણે કેવું બધું ખાઈએ નહીં બેટા? તમારો અપાસ હોય ના બનાવો. મારો છે નો પાસ? બનાવતી અપાસ હોય તો નહીં બનાવતી એમ કે હા એટલે દાળ ફ્રાયની વાત કરું રહી તું? પપ્પા તો તમારું માથું વાત કરો. માથે વાત કર્યું. શું કે તું ખાઈશ? તું મમ્મી આ 6 કટ્ટા ચોખા લાયા થઈ રહેશે આખું વર્ષ? આપણે તો ખાલી માથે ચોમાહાની જ ઘેર એવું એમ? ચોમાહામાં ઘઉં લાવી દીધા ચોખા લાવી દીધા મરચું મેઠું લાવી દીધું એ તો 8 મહિના ચાલવાનું બધું જે આપણે 4 જણા હોય તો 8 મહિના ચાલે તો એક કટ્ટો કેટલા મહિના ચાલે આપણે? 2-3 મહિના ચાલે? કેટલો દોઢ મહિને કમ્પ્લીટ? તને કેનું ખબર? હું બનાવું મને અંદાજ ખબર નથી. આપણે 2 મહિના તો ચાલવું જોઈએ ને બકા. 30 કિલોનો આવે 30 કિલોનો કે 26 કિલોનો? 30 કિલોનો અહીં તો 26 કિલો લખ્યા છે. 4 કિલો તું તારા ઘરનો ઉમેરું છું? કઈ 26 26 કિલો લખ્યા છે જો. એટલે ઘઉં 30 કિલો બાપરે ફરી જતા વાર જ નહીં લાગતી બોલ. ત્યારે આમ ઢેફલો મારીએ ને એ પોકી જાય એવું બચારે આ તો ખાલી ચોમાસા માટે જ બધું બે ડબ્બા તેલ લાવું તો 2 મહિનાની 4 મહિનાની ચાલવા 2 ડબ્બા તેલ 4 મહિના હા ચાલી જાય. પૈસા ભેગા કરું હા પછી આપણે તેલનો ડબ્બો લાવીએ. પછી તેલનો ડબ્બો લાવું આ તો આ બધા મકઈ છીણી નાખવાના છે? ના બધા બાફવાના છે તો ટપકા સર ના મમ્મી આવા હમણાં આવી તો એટલે વિડીયો નહીં ઉતારતા નહીં? તો આવા હા તે જોશ ના શું કે 12 વાગે તો હું નવરી થઈને 2 વાગ્યા છે મારે નવરી થવાતું છે એટલે બધું શું કામ આવે મમ્મી? એક જ જણે એમના ઘરમાં નિલેશ અને જોસન બે હું તો વાત જ ના થાય ગાઈસ કામ કરવા માટે કે બધી હેરાનગતિ કરે જો તો બસ ધીમે ધીમે કરો. આ જો મકઈ હોત ના ભલો હો. ભલો બેટા ચલો ઓય મકઈ નહીં ઓ મકઈ નહીં ભરવાના. મકઈ નહીં ખાલી કચરો ભરવાનો બેટા કચરો. આવી ભલે લે જો પેલું મમ્મી કહે છે જે પેલું ઉપર વાર છે ઉપર 1 મિનિટ ઉપર 1 મિનિટ ખાલી લેવાનું બસ કે લે એને વાડીને પીવા એ પીવાથી ડાયાબિટીસ માટે એમ કહે છે જો આવી જો જાય જોઈ લો આ મસલી પીવાનું મમ્મી આ ઉકાઈને પીવાનું કે હા ઉકાની પીવાથી ડાયાબિટીસ માટે ઓ બધું બહુ છે જો બધું વેણી આપ. ઓ નીકળી જો બધું બહુ નીકળી હો હજી બીજું નીકળશે એ વાહ રોહી બાવું આ તો બાવું જોઈ લો ગાઈઝ આ બધું કરવાથી ડાયાબિટીસ માટે છે વાવ ઓય વાગે તમને મને કેમનું નાખ્યું છે દેખો તો વાગી જાય તો કડક મૂકે આવે આમ નીકળી એટલે કહું છું વાહ આ બધો નેચર જ છે લેવાનું રાખ હા જોઈ લો કેટલા બધા નીકળ્યા કમ્પ્લીટ એટલે એ તો ચાલે બેટા એ તો નીકળી જશે બધું પણ જોઈ લો ગાઈસ કેટલું બધું નીકળી જો વાત તમે લાગતું છે કે આ ઉપયોગમાં શું કરો લેવાય પણ ઉપયોગ આનો બધો બહુ છે યાર નીકળી ના જાય બધું જો આવું બધું આ તો ખરાબ છે આ ખરાબ છે આવું નહીં કરવાનું અરે ખરાબ છે બેટા લઈશું આ હારું વેણ લેવાનું હતું બીજા નહીં હોય છબી અરે જો ઓ બાપરે કેટલા બધા જે સારું હોય ને લેવાનું બેટા આવું નહીં લેવાનું હા પણ એ વેણી લઈશું હતી એનું કાઢવા દે ને એવું છોકરો તો એવું બધું નહીં કરે તો વાંધો નહીં પછી આપણે પોતે કામ કરી લેવાનું
હા જા આપી દો ચલો આપી દો અત્યારે જે જોર. છોકરાઓ ઘરે મદદ આ લે દારીને આપી દો જે મદદ કરે મારે કરવા દે ને. ના, મારા જોરદાર ચલો એ ભાઈ આ નીકળી જો છોકરાઓને નીકળી. એ કે સારું સારું રાખજે મમ્મી એને પેલું ખરાબ હોય ને કરી નાખવાનું શું કહું છું તું બાપાએ મપાઈ આ છોકરો જો ને પેલા મકાઈ નાખવાના પાણી વેડ્યું અને મકાઈ નાખ્યા હવે બાફી નાખું ને છોકરો ખાય ને આ હુકાઈ જાય એના કરતા છોકરો ખાઈ જાય અને બાફેલા જોરદાર લાગશે અને બાફેલા ને મેં મીઠું ના શું કહો તોડ નાખી દે તોડ નાખવા નહીં આ ના શું કહો જોડો મમ્મી રાધે પકડવા ચાલે પકડવા ચાલે રાધે તો કાચા તો કાચો જ ખાય છે ને મેલ દે હે. એ ના ભાગીશ બેટા પકડતા નહીં ફાવે છોકરો કહેતો હોય એમનો કપ્પો પાસ કરવાનો નહીં ખાઓ જો જોઈ લે કૂતરું શું કરેલું મૂકો જય અંબે માં જય અંબે માં 12 વાગવા આવ્યા છે ઓહો તમે તો હાથ બગાડી લીધા છે ને ચલો ગાઈસ શીરું ના કહેવાય બકાના ખીરું કહેવાય ખીરું આ આપણી ભાષા પહેલેથી બોલી રહ્યા હોય ને પણ અમુક બધા ખીરું જ કહે શીરું ના કહે ખીરું જ કહે છે એટલે એ જ મોડા આવી જાય એમ એટલે આ મકાઈના ભજીયાનું છે મકાઈના ભજીયા અને મેથીના ભજીયા અલગ આના પછી આના પછી જો હેરાન કરીને પાછા અંદર આવ્યા હા આ લોકો જો કેટલા મસ્તી ખોર આ લોકો જીગા તું જોઉં ને ગમે એટલું સારું એમ. ગાડી 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 આ બને એટલું તેલ ગરમ કરવા મૂકી દઉં અને પછી મેથીનું બનાવું અલગ અલગ એમ તો ખબર કે આ બનાવવાનું છે તો આ સાબી ભાઈને બ્લાઉઝ શું કા પહેરે છે પહેરવો પડ્યો શું પહેરી ગયો પહેરાઈ ગયો તૈયારી થઈ ગઈ છે એલાન કરી દો હા તેલ ગરમ કરી દઉં હમ. પછી તેલ ગરમ થાય તો એ લગીને પેલું સીરું બનાવું તે લોકોને ખીલ નાખે ને જીગા હા થોડું ભરેલું છે લઈ લો બાપરે મમ્મી તો કેટલું બધું તેલ નાખેલું અને તું જો કેટલું ઓછું તેલ નાખ્યું મમ્મીને વાત થાય એવી નહીં એવું નહીં બકા પણ અને મમ્મી એટલું બધું તેલ નાખ્યું ને છતાંય એ ભજીયા કેટલા બધા 1.5 કિલો 2 કિલો ભજીયા તરવે છતાંય તેલ વપરાયું નહીં નહીં એટલે વધારે તેલ હોય ને તો ના ભરે ઓછા તેલમાં ના પણ તેલ અમુક અમુક તરાવ પર આધારિત છે રીતિકા માપનું જ લઉં બા હા માપનું જ લઉં આટલું તેલ હતું ને તે દિવસે ખોલો છે ખોલો તો મેં તેલ લઉં કામ રેડ મારા હાથ ધોવાના હતા બહુ બગડ્યા બધું એમાં બેઠી જશે રોજ બનાવવાનું દીવો કરો રાખો હા દીવો કરવા રાખવાનો બકા બીજું પડી રહ્યું જો શીખવા માટે રહેવા દીધા હોય તો છે આ શેકવાના હા? છે હા તો સારા લાગે ખબર પડે આ તો પેલું એનું આમ શેક્યા હોય ને મરચાં તો સારા લાગે આ મેથીનું શીરું બનાવી દઈશ મેથી શીરું ને ખીરું ખીરું. હું ભૂલી ગયો શીરું આપણે રોજ ભાષા એ વાપરીએ ને ભજે તો ચોમાસામાં ખાવાના લાગે વરસાદ પડતો હોય ત્યાં આ તો બધી બીજ સીઝન ભજીયા ખાવાનું કેવું લાગે થોડું મેથી ના મળે ને ત્યારે વરસાદ પડે ને ત્યારે કેમ ના મળે મેથી બહુ ખાસ નહીં મળતી એવું જે ગ્રીન હાઉસમાં ઉગાડે ને એ જ મેથી હોય વગર આ રીતના મેથી મળે ને છોટા કે એવી મેથી નહીં મળતી અને 50 થી 250 એ રીતના ભાવ કિલો ભજીયા તો બનશે જ ને કિલો તો બનશે જ નહીં પણ કેમ કે 500 મકાઈના પોતાના પાર્ટનરને ખબર હોય મરી મસાલો એડ કરી દીધો પૂરતા પ્રમાણમાં જેટલું માપ હોય એટલું લઈ લેવાનું લઈ લેવાનું જે નાખવું હોય જે વસ્તુ વપરાતી હોય એમાં પાપડ ખાય સોડા શું કો નાખી દઈશું બધું લોટ આટલો લોટ તો જોઈશે જ. આપણે કેટલા બધા ભજીયા તમે લોકો બનાવો મેથી વધારે છે કારણ કે ભજીયા કડવા લાગે નહીં કડવા લાગે મેથી જેટલી હોય ને એનાથી 2 ગણો લોટ જોઈએ ગાઈસ જો અહીંયા તો ગોટા સોરી મકાઈના ભજીયા દાળ વડા જેવી smell આવે. દાલ વડા જેવી સ્મેલ આવી સાચી વાત તારી સેમ દાલ વડા જેવી છે સેમ અને મકાઈ બાફવા મૂકી દીધી. હા મકાઈ બાર બફા મૂકી જાય બહુ લાલ ના થવા દેતી ખાલી ઓનલી ફોર ના, ના. આ અત્યારે નગર પછી જાણે એવું લાગે થોડીક લોટ બોલી પૂરીઓ બનાવી પડશે હજી લોટ 10 ના રોટલી એને વિશ્વાસ નથી જો કે એને બિલકુલ વિશ્વાસ નથી બધા ભૂખ્યા રહે ના ભૂખ્યા રહે કે સ્મેલ એટલી સુપર આવે છે ને કે આઈ થિંક પતી જો જશે પતિ ભાઈ આવે જ કશું રહે નહીં અંદર શું કરતી લેવું
થોડુંક તેલ રેડે ને એટલે ભજીયા તેલવાળા બહુ બને નહીં. મેં અંદર તેલ ના દે. ખીરાનું તેલ રેડવાનું થોડું ઉપરથી અને મિક્સ કરી દેવાનું. એટલે મેં અંદર તેલ ના રહે ભજીયા પેલું પચ નહીં તેલ થતું એવું થાય. જોરદાર. જો લો ગાઈસ મકાઈના ભજીયા રેડી છે. એક નંબર. એવા થોડો તેલ ખાના ખાને તો આજે બહુ તેલ નહીં હો ચીલું પણ હજુ અડધું કોરા બનશે. બટાકા શું કરવા મોડું છે? રૂહીને ખાવા છે બટાકા. વાત. હું લેતા લોટ જઈ હું બનાવી દઉં. લાજ દીધો. જો એના બટાકાના ભજીયા ખાવા માટે છેક દુકાનથી લઈ આવી ચણાનો લોટ. અને નીચે જ મળે. અહીં જોર જ ભરો છે. ગોકુલ બેસન આ મસ્ત આવે છે. ગોકુલનું છે. ખૂબ ભજીયા બનાવતી કા 2-3 બટાકા નહીં 2 બટાકા બને ને યાર. એટલે રૂહીને ખાવા છે એટલે પણ એટલે બધા નહીં ખાય. રૂહીને રૂહી આ ખાશે. છોકરાઓને ખાવા હોય આપણું બનાવે પસંદીદા છોકરાઓને નહીં બની આપણે બનાવવું પડે. કાંઈ ચાલો મેથીના ભજીયા તરવાના ચાલુ થઈ ગયા છે. તો ઉડાડી વાહ છે જોરદાર. અલગ અલગ પડે મકાઈના મેથીના. બનાવો બનાવો પછી આપણે ભેગા મળીને ખાઈએ બધા. ચલો ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે. જમવાનો નહીં પણ નાસ્તો કરવાનો. અમારા વીરભાઈ બેસી ગયા છે. ફટાફટ જમવાનો નાસ્તો કરી લઈએ છીએ. તો મળીએ નાસ્તો કર્યા પછી. થેન્ક યુ. 30 રૂપિયા કેટલા? 30 ના 100 ગ્રામ 30 ના 100 ગ્રામ આપો છે એમ. સારું સારું. સારું કે ચડે ને યાર. જૂનું છે ચડાવી દેવો હવે સારું જૂનું પછી નવું લાવે કલર મસ્ત લાગે. રવાઈ ગયો. જૂનું કહો છે લા શું કરવા રમું છું તું? હા એમ રાખ એમ કર. એમ ધક્કો મારી પેલી બાજુ ઓમ ધક્કો માર. લે હું મારું ચાલ. આબા લઈ લીધી. જવા દે જવા દે જવા દે. ગુડ ગર્લ. કર દે આપણે ખેંચી લઈએ. હટ હટ નીચે પડ. ફાઇનલી રેડી સ્ટેડી ગો. હોજી જેવું નહીં ચાલશે તો મૂકી દઈએ ને. આ ટૂંકું છે હો. ટૂંકું નહીં આ બરાબર આવે છે. બરાબર એટલે સ્ટ્રેચેબલ ખરું ને એટલે ખેંચી ગયું રીતિકા એટલા માટે. દોરી વધવાની આપણે દોરી તૂટી ગઈ જો. આખું બંધ કરો. કેમ આંખો બંધ કરું? કરે પપ્પાને એટલી જ કહીશ મન નહીં ગમ. બસ. તમને કરીશ. ઓહો આ શું લાવ્યું બેટા? દિવાળી ચમેટ કોના માટે? માર ઓહ તો પછી મને શું કરવા આલી? હે તારા માટે? વિડિયો ઉતારવા. અને ગાઈસ અમે લોકો આવી ગયા છે ધાબા પર. કેમ કે અમે અત્યારે પ્રમોશન કરવાના છે. પ્રમોશન શેનું કરવાના છે તમને તો જણાવી દઉં કે 20 દિવસ પહેલા વિટાટીવનું ફેસ વોશ, શેમ્પૂ, સ્કિન ટોનર એન્ડ સનસ્ક્રીન 4 પ્રોડક્ટ મારા ઘરે આવ્યા હતા. એટલે આજે ટાઈમ મળ્યો છે આ પ્રમોશન કરવાનો. તો પહેલું પ્રમોશન ગાઈસ અમે કરશું ફેસ વોશનું. ના સારું ચલો તો પછી કરશું પ્રમોશન આપણે સનસ્ક્રીનનું. ઓકે ગીરી ના પાડી છે તો હવે સનસ્ક્રીન લોશનનું પ્રમોશન આપણે કરવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. અત્યારે તો મારી પાસે કોઈ વ્યક્તિ છે નહીં વિડીયો શૂટ કરવાનો. જે વિડીયો શૂટ કરવાનો વ્યક્તિ છે એ બહાર ગયો છે એના મામાના ઘરે. હવે હું કઈ રીતે મેનેજ કરું છું એ જ વિચારું પણ આજે ફાઇનલી કંપની વાળા મેડમે મને બેક ટુ બેક મેસેજ કરે છે કે પિયુષભાઈ ફટાફટ પ્રમોશન મને કરી આપો. જો કે ટોટલ એમાં 4 પ્રોડક્ટ છે. 4 પ્રોડક્ટનું મારે પ્રમોશન કરવાનું છે. પ્રમોશન કરવા માટે જો જલ્દી રેડી થાય છે. નોર્મલ જ છે પ્રમોશનમાં તો એવું છે. હા કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ. ફાઉન્ડેશન લગાવી હા એવું બધું ના લગાડ રગનમાં જવાનું. પણ પ્રમોશન નહીં કરવાનું એ તો નેચરલી સ્કીન રાખી. એવું એમ ને. એ શું લગાવું છું? લીપ ગ્લાસ. દીપિકા છે પણ પરસેવો જો તને કેટલો બધો થયો છે. સિમ્બાની એન્ટ્રી થઈ ગઈ છે. સિમ્બા કમ બેટા. નો શેનું પહેલા જો પ્રમોશન ઓર ફેસ વોશ નહીં કરતા. કરીએ સનસ્ક્રીનનું પ્રમોશન છે. પહોંચી જજો શું છે. સનસ્ક્રીન લોશન ફાઇનલી પ્રમોશન થઈ ગયું છે નહીં રીતિકા? થઈ ગયું છે. વિડીયો મૂકીશું જો. જો પડી ગયું પ્રમોશનનું પ્રોડક્ટ પડી ગયું. કેવું લાગે તને? રોજ અપ્લાય કરીશ. રોજ રોજ અપ્લાય કરવાનું તારે. અને લોશન છે એટલે ટેન્શન નહીં. અત્યારે લગાવું છું હા હાથ પર લગાવ. હાથ પર એટલે બહુ નહીં બસ બસ. એવું ના હોય એ કે લોશન છે આ. એકદમ ઓઇલી ફીલ નહીં થતું જો. જોરદાર. એકદમ લોશન જો અત્યારે મેં સનસ્ક્રીન લગાવીને પણ ઓઇલી થઈ ગયું. લેકમેનું લગાવ્યું પણ જો જો બહુ ઓઇલી થઈ ગયું. જો આ એટલું અંદર એકદમ ભરી ગયું. નેચરલ સ્કિન હોય ને એમ લાગે જો. અને અત્યારે મેં લગાવ્યું છે જો આ લેકમેનું લગાવ્યું છે. ચાલો તો ગાઈસ પ્રમોશન થઈ ગયું છે. હવે પ્રમોશનની વિડીયો પણ હવે આવતીકાલે સવારે 10 વાગે આવશે. નેલ પણ જોરદાર. સારી છે બધા તો. વાવ બ્યુટીફુલ. મને જોઈએ. ના તો હાથો જો કેટલા ગંદા છે. ખાલી સૂંઘવાનું આવે સ્મેલ એટલે. મને જોઈએ.
ના બેટા હાથ બાથ ધોઈને ચાલો નવડાવું અત્યારે ના સવારમાં બહુ એ થઈ ગયા અત્યારે મને નવડાવવાનું તો ચાલો ગાઈસ હવે આનું પ્રમોશન બીજી વખત જાય છો આનું રહ્યું આનું પ્રમોશન અઠવાડિયા પછી આવશે હા આ ફોર વાલી અને આનું પ્રમોશન કોઈ આપણે કરેલું છે ખબર છે ના આનું નહીં હા આનું જ કરેલું છે બકા ટી ફેસ વોશ મને ખબર છે લે મૂકી દે હાથમાં ના આવે ને કે બધું લઈ રહી જશે તો મિત્રો 8 વાગે ગયા છે રાતના આસુની સિરિયલ જો એવરી ડે સિરિયલ જોવાની 8 વાગે એવરીડે નહીં કોક ટાઈમ જ ચાલુ કરું ઓ જીલું તો નાનપણથી લઈને કે અત્યાર સુધીની તારી ફેવરેટમાં ફેવરેટ સિરિયલ કયા મારી બોલ બોલ એક તો જો સાધની બના સાથિયા હતી ચલો સાત નિભાના સાથિયા બરાબર એ રિશ્તા ક્યાં ગયેલા હતા હવે તમે મારી વાત સાંભળો બહુ નહીં કહેવાની તમે સાત નિભાના સાથિયામાંથી તમે શું શીખ્યા એ મને કંઈ બતાવો સાસુઓનો પ્રેમ સાસુ વહુનો પ્રેમ પછી એ તો એ જ છે મહત્વનું એમ હા એટલે તમે ગોપી બહુ બાજુ છો કે લાસી બહુ બાજુ છો ગોપી અને જે ગોપી છે ને મેન એક્ટર એમ નહીં બે બહુઓ છે જીગરની એક્ટર જ ગોપી છે જીગરની બહુ છે અને અહેમની બહુ છે ગોપી હવે તમે ગોપી વહુનું શું સારું લાગ્યું એમ મને કહો આ તમે તો જો ડાયરેક્ટર ડાયરેક્ટ એવું નહીં પણ મારે જોવું છે કે મેં ગાઈસ એ બધી આટલી બધી સિરિયલો જોવે છે બરાબર તો પછી મારે કંઈ પૂછવાની ફરજ છે કે તમે શું શીખો છો એમાંથી એમ સચ્ચાઈ સચ્ચાઈ એ સાચું જ બોલો બધું. હા અને જે લાસી બહુ છે એ જૂઠડી છે એ એ ઘરમાં એને કાકી જોડે વાર્તાલાપ જે કરે છે કન્વર્ઝેશન બહુ જૂઠ અને જૂઠ બોલવાની બહુ જ બધી એમ એકબીજાને વાતો થઈ જાય બરાબર અને ગોપી બહુમાં એવું કશું જ નહીં હતું સાદું અને શ્રેષ્ઠ જીવન. શ્રેષ્ઠ જીવન ઓકે પછી બીજી ક્યાં છે એ રિશ્તા ક્યાં સહી વાળી દિલ સે કઈ સિરિયલ તમે બીજી સિરિયલ વાત કરી સાથ નિભાના સાથિયા ના ये रिश्ता क्या कहलाता है હવે ये रिश्ता कहलाता है એમાં તમે શું શીખ્યા એ તો બધા બહુ એપિસોડ છે ઉપરનું છેલ્લું કહી દો એમાં તો એપિસોડ જ એટલા બધા છે કોનું કઈ બધા પહેલાનું કઈ બતાય પહેલાની સિરિયલ બહુ જોરદાર હતી પહેલાનું મસ્ત અક્ષરાન નાયરા પહેરાની વાત કર નાયરા પહેલાનું અક્ષરાન નૈતિકનું અક્ષરા અને નૈતિક ઓકે બીજી કઈ સિરિયલ બીજી કઈ આ સહી વાળી વિરાટ વાળી હતી ખબર હા હા વિરાટ વાળી રાઈટ એમાં શું શીખ્યા એની અંદર એ મસ્ત છે એના જે સહી છે ને હા એ જોરદાર એનું પરફોર્મન્સ હતું ને વિરાટ છેલ્લા દમ લગીને એનો સાથ આપ્યો સાથ ભલે આપ્યો. એની પ્રેમિકા બીજી હતી હા. તો પણ એની જોડે લગ્ન થઈ ગયા ને તો સાથ આપ્યો ઓકે તો પછી હું તને છેક લગી સાથ આપીશ હું આ શીખ્યો ગુડ ચલો હવે એમને આટલું શીખ આ થઈ આવો એમને શીખી તો ખરી સારું કહેવાય ગુડ પડે ને. સૌથી સારી બાબત છે જો અત્યારે ક્યાં સિરિયલ ચાલુ છે આ ક્યાં સિરિયલ ચાલુ છે આ કપિલમાં નવી સી 3-4 એપિસોડ બતાવ્યા છે બરાબર નવી છે ઓકે ઊંઘવાનો સમય થઈ ગયો છે અને અત્યારે મેં લાઈવ કર્યું હતું તો લાઈવ કર્યું એટલા માટે જો ગાઈસ 8690 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ફાઇનલી સારો એવો સપોર્ટ રહ્યો છે મારા ફોલોવર્સનો ઇન્સ્ટાગ્રામ ફેમિલીનો સો રીતિકા એ બધા જો સૂઈ ગયા છે જો કેવી રીતે ઊંઘી ગયા છે બધા લોકો ઊંઘી ગયા છે હવે સૌના હું પાથરામાં લોકો નાખી દઉં બાકી અત્યારે મેકબુક બંધ કરું છું મારામાં ચાર્જિંગ પણ નથી ઓનલી કેટલા વાગે જો 11:02 થઈ છે ભાઈ જો 11:02 થઈ છે અને બ્લોગ એન્ડ કરવાનો સમય પણ થઈ ગયો છે તો મારી બર્થડે છે 14મી તારીખે તો 14 તારીખ પહેલા 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરશો આપણે સેલિબ્રેશન હાઉસમાં આપણું સેલિબ્રેશન કરવા માટે જવાના છે તો ફટાફટી 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવો અને અત્યારે મેં કલાક 1.5 કલાક લગી લાઈવ કર્યું બધાનો ક્વેશ્ચનનો આન્સર મેં આપી દીધો છે સો અત્યારે બ્લોગને એન્ડ આપું છું તો ચાલો મોડું નથી કરું કેમ કે રાત પડી ગઈ છે ઊંઘવાનો સમય છે આવતીકાલે બ્લોગ અપલોડ કરવાનો છે તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં ઓકે બાય